હું કિશન ગરસર, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી જુનાગઢ સાહેબ છે, પ્રાંત અધિકારી શ્રી વિસાવદર જોડે છે, અમારા ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટરો છે બની ગગનભાઈ વરુભાઈ. હાલ તો આપણે જે અમારા પુરવઠા વિભાગની જે કાર્ય પદ્ધતિ છે એ વિશે થોડુંક આપનું ધ્યાન દોરવા માંગુ છું. અમારી કાર્યવાહી જ્યારે માલ ગોડાઉનમાં આવે છે, એફસીઆઈમાંથી જે છે અમારા તાલુકાના ગોડાઉનમાં માલ આવે છે ત્યારે અનસ્ટાન્ડર્ડ માલ હોય છે. એ માલને અમે ગોડાઉનમાં લઈ અને 50-50 કિલોના બેગ્સ બનાવીએ છીએ. એ જે તમામ કાર્યવાહી જે છે એ સીસીટીવી કેમેરાની અંદર થાય છે અને આનું છેક ગાંધીનગર સુધી વડી કચેરીમાં પણ મોનિટરિંગ ચાલુ હોય છે, અહીંયા પણ મોનિટરિંગ ચાલુ હોય છે. એકવાર જે 50-50 કિલોના બેગ બની ગયા ત્યારબાદ જે દુકાનદાર છે આપણા જે સસ્તા અનાજના દુકાનદાર તેના ડોર સ્ટેપ ડિલિવરી એમના દુકાનના દરવાજા સુધી ડિલિવરી થાય છે. એમાં ગોડાઉનમાંથી બહાર નીકળે ત્યારે એના ગેટ પાસ બને છે, એનો કેટલો જથ્થો ફાળવવામાં આવેલો છે જે તે દુકાનદારનો એની વિગતો એની અંદર હોય છે. અને આ જે ડોર સ્ટેપ ડિલિવરીના વાહન હોય છે, માનો કે 1000 કિલો માલ જે છે આપણે ગોડાઉનમાંથી નીકળ્યો અને જે તે દુકાનદાર જે છે ત્યાં સુધી પહોંચ્યો, એ વાહન છે એ જીપીએસ ટ્રેક હોય છે. વિસાવદર તાલુકાની અંદર અમારી 3 દુકાનો જે છે, મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાડા, એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી. કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની રહેશે. આધાર બેઝ વેરિફિકેશન છે આપણું. એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે, એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે. હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550. આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો. આ વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે. એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે. 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે. અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે.